પરંપરાગત ઈંધણ પરથી ભાર હટાવીને વર્ષ 2030 સુધીમાં ભારતની 50% વીજ આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા થાય તે માટે રાજ્ય સરકારે અનેક સફળ પ્રયાસો હાથ ધર્યા છે. પરિણામે આજે ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતની વીજ માંગને પહોંચી વળવા ઉપરાંત કાર્બન ઉત્સર્જનને ઘટાડવા રાજ્ય સરકારે સૌર ઉર્જા પર ભાર મૂક્યો છે. ત્યારે સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત રાજ્ય રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં પ્રથમ સ્થાને છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 5.32 મેગાવોટ ક્ષમતાની 1.45 લાખથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે, જેનાથી ગ્રાહકોને વીજ બિલમાં ₹3,260 કરોડની બચત અને સૌર ઉર્જાના વહેંચાણથી ₹330 કરોડની આવક પણ થઈ રહી છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ આ અંગે માહિતી આપી હતી.